વેરાવળમાં રેકડી ધારકોને પાલિકા દ્વારા હટાવાયા। વેરાવળ શહેરમાં રેકડી ધારકોને પાલિકા દ્વારા હટાવવામાં આવતા રજૂઆત કરવા પહોંચ્યા। જિલ્લા કલેક્ટરના સફાઈ અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગો પર રેકડી ધારકોને હટાવવા માટે જણાવાયું। મધ્યસ્થી કરી યોગ્ય રસ્તો લાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। હું આશીષ જોશી, હું શહેર ભાજપ મંત્રી છું અને એક સામાજિક કાર્યકર્તા તરીકે છું। આજ વર્ષોથી લારી ધંધાવાળા છે અને બસ સ્ટેન્ડ ઉપર એવા ઘણા વિસ્તારોમાં લારીઓ છે। મેન તો બસ સ્ટેન્ડ ઉપર આજે 30-35 વર્ષથી, મારો જન્મ 40 વર્ષથી તો હું જોતો આવું છું। નગરપાલિકા કલેક્ટર સાહેબ દ્વારા લોકોને કહેવામાં આવ્યું કે તમે હટાવી લ્યો। 2 દિવસથી એવું પ્રેશર આપવામાં આવ્યું કે એસપી સાહેબ તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશે। આજે અમે રજૂઆત કરાયો કે એસપી સાહેબ કયા કારણે સમર પર કેસ કરી શકે। ને બીજું કે આ વર્ષોથી છે ને અહીંયા ટ્રાફિક તકલીફ મેન છે કે બહારથી જે 4 વ્હીલો આવે છે, રિક્ષાઓ છે, એનું ટ્રાફિક છે, લારીવાળા નથી। ને આ લોકો લારીવાળા આટલા વર્ષોથી અહીંયા સ્થાનિક જ છે, 30-35 વર્ષથી। પણ હવે લોકો એવું ચાલુ કર્યું છે કે નગરપાલિકા અને કલેક્ટર સાહેબને સંમતિ સાથે લોકો સવાર આવીને સાંજે નીકળી જાય છે, પોતાનો એરિયો સફાઈ કરીને નીકળી જાય છે। પણ આજે એ લોકોને પ્રેશર દાબ આવ્યો કે હવે તમે જો નહીં હટાવો તો એસપી દ્વારા સાહેબ દ્વારા ધરપકડ કરાવશે ને કેસ કરવામાં આવશે। એ બાબતે અમે રજૂઆત કરાવી પ્રમુખ સાહેબને, ચીફ ઓફિસર સાહેબને। આજની તારીખમાં કોઈ અમને મહિલા નથી, એટલે પ્રમુખ સાહેબના હસબન્ડ છે જયદેવભાઈ જાની, એ એમ કીધું કે તમે 12 સારા બારો આવજો, અમે તમને મળશું, બરાબર। જગ્યા ફાળવવામાં આપે છે, પછી જગ્યા અનુકૂળ નથી ને આજ વર્ષોથી ધંધો કરે છે, એટલે જગ્યા અહીંયા ફાળે કે ફૂડ ઝોન છે બનાવવા માટે અલગ છે, બરાબર। તો અહીંયા જગ્યા કેવી રીતે કરવી? આ રોડ છે આપણે નગરપાલિકાની સામે, બરાબર। એ રોડ ઓલરેડી કલ આપણે પાર્કિંગ ત્યાં છે અત્યારે 4 વ્હીલ 2 વ્હીલનું, રોજ માથાઉટ કરે વેપારીઓ સાથે આને કરે। જયદેવભાઈ જવાબ આપ્યો છે, એ લોકો અત્યારે સારા બાર 1 વાગે આવવાના છે, પણ અત્યારે લોકો એમ કીધું કે અમે લોકો રાઉન્ડ મોલોડી છે અહીંયા, તમે કાલે આવો સારા 12 વાગે, અમે તમારી સાથે બેઠક કરશું અને શાંતિથી આપણે જે બી વાત કરશું આપણે નિવારણ લાવશું। અમારી મેન છે વાત એ છે કે વર્ષોથી ત્યાં છે લારી ત્યાં જ રાખવા માટે નમ્ર વિનંતી એવી છે કે નાના વેપારીઓ છે, નાના લોનો છે, આ લોકોને નગરપાલિકા દ્વારા લોનો આપેલી છે 2022-23માં, બરાબર છે, અને આપેલી છે। આ લોકોને એક જ છે કે તમે સવાર આવીને સાંજે અમે હટાવી લેશું, અહીંયા સ્વચ્છ રાખશું। નગરપાલિકા અને કલેક્ટર સાહેબ સાથે અમે સંમત જ છે, બધાની સંમત એવી છે। રેકડીઓ તો 30-35 છે, આમ તમે ઓલ ઓવર 80 ફૂટ ને બધા રોડ પર જોવા જાવ તો 100-150 લારીઓ થાય છે, એટલે 150 લારી તમે વેપારીઓ માણસને એક ઘર ઉપર અત્યારે લોન નાની મોટી ચાલુ જ હોય, આજ હટાવીને આજના દિવસ વચમાં કેટલા ટાઈમ બંધ હતી? 1.5 મહિનો બંધ હતી ને દિવાળી તે પણ 1.5 મહિનો બંધ હતી। એ લોકો એમ કહે છે અહીંથી તમે હટાવી નાખો, બરાબર છે, અમે બીજી જગ્યા આપે તમને, પણ જગ્યા અનુકૂળ નથી। તો ઓલરેડી અહીંયા બસ કાર સ્ટેન્ડ છે, અહીંયા અત્યારે બાહેધરી નથી આપ્યા, ત્યારે કાલે અમને મિટિંગ માટે બોલાવ્યા છે કે તમે બધા કાલે આવો। પણ આ લોકો જે નગરપાલિકા દ્વારા કોઈ પોલીસની ધમકી આપવામાં છે, આ લોકો નાના વેપારીઓ છે, હું સામાજિક કાર્યકર્તા જ છું, પણ આ લોકો નાના વેપારીઓને ધમકી આપે છે કે પોલીસ દ્વારા તમને કેસ કરવામાં આવશે। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર, ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ। તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024। સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી। માત્ર 30,000માં ઓપરેશન, 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા, મોબાઈલ નંબર 7874188889। સરનામું નોંધી લેશો, સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ। તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે।